જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો। તો જો ફ્રેન્ડ્સ, આજે મેં મારા કેળાના ઝાડ છે મારા ઘરે, મારા બગીચામાં, એમાંથી જો કેળા ઉતારી છે। તો કેટલી સરસ મસ્ત મસ્ત કેળા જો ઝાડ પાકલ થાય છે। તો આપણે આજે આટલી ઉતારી લીધી છે। આશરે 7 થી 8 કિલો કેળા છે। આ જેટલી જોઈએ ને એટલી ઉતારી લઈએ, પાકતી આવે એટલે। જો બહુ વધારે આપણે તોડીને રાખીએ તો ઓવી થઈ જાય, એટલે એમ થાય કે હવે આ જોડામાં જરાક કલર બદલ્યો છે પીળો, તો ઉતારી લઈએ અને આ દઈ દઈશું। જો જોતી હોય લઈ જાય ત્યાંથી, કોઈ 2 કિલા, કોઈ 1 કિલો, તો જોઈએ ને એટલી જ તોડીએ છીએ। વધારે તોડીએ ને તો પછી ઓલી થઈ જાય, અહીંયા પડી આમ કોથરામાં રાખી દઈએ ને તો 2-3 દિવસમાં પાકી જાય કેળા। અને કેળા પણ એટલી સરસ થાય છે, મીઠી। અને ફ્રેન્ડ્સ, કેમિકલ વગરની કેળા છે, જો ઓર્ગોનિક રીતે, જરાય કેમિકલનો ભાગ નથી, અને આપણે કોઈ કેમિકલમાં બોળતા નથી। તમે જોઈ શકો છો કે આ જો રજવારી છે, ધોઈએ ને તો જલ્દી પાકે નહીં, એટલે આમને રાખી દઈએ આપણે। એટલે જો કેટલી મસ્ત કેળા છે, સરસ। હજી ઝાડમાં ઘણી બધી છે કેળા, તો અત્યારે તો આટલી તોડી છે આપણે, 6-7 કિલો કેળા। તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે। તો પ્લીઝ મારો વિડીયો જોઈને લાઈક કરવાનું ભૂલજો નહીં, અને મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ બધાને।